ગુજરાત થઈ જાય સાવધાન, રાજ્ય ઉપર સાયક્લોનિક સિસ્ટમનો ખતરો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ચોમાસું પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર બનીને આગળ વધતું જોવા મળ્યું છે। અરબ સાગરના દરિયાની અંદર સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોમાં ભારે જોર વર્તાવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજે અનાધાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ભારેથી અતિભારે વરસાદ પડવા અંગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે તીવ્ર રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે રાજ્યની અંદર 24 કલાકની અંદર 159 તાલુકામાં અત્યંત ભારે જળબંબાકાર વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ કરવામાં આવી છે, જેમાં નવસારીના વિસ્તારની અંદર આજ રોજ વરસાદના કારણે કચ્છના વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ સર્જાયેલી જોવા મળી રહેલી છે મિત્રો। સાથે 60 કિલોમીટરની કલાકે પણ પવન ફૂંકાય તેવી શક્યતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહેલી છે મિત્રો। સાથે જ મિત્રો વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર હાલ દરિયાની અંદર પણ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અને દરિયામાં પણ અત્યારે ગુજરાતની અંદર ગાંડોતુર બનતો જોવા મળી રહ્યો છે। આમ રાજ્યના દરિયાના વિસ્તારોની અંદર મેઘતાંડવને આગાહી કરવામાં આવી રહી છે મિત્રો। કચ્છની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ નવા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પવનોની ઝડપની અંદર મોટો વધારો અને મોટા ફેરફારો જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર ધોધમાર અને ભયંકર વરસાદની આગાહી પણ જોવા મળી રહી છે। તીવ્ર પવન અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને પવનની ઝડપ પણ 55 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ કાળા વાદળા અત્યારે છવાતા જોવા મળી રહ્યા છે અને કાળા વાદળો સાથે કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છના વિસ્તારમાં જો માહિતી મેળવવામાં આવે તો કચ્છની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ હવે વધતું જોવા મળી રહ્યું છે। અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનો કચ્છની અંદર ટકરાશે તેવા પણ આગાહી કરવામાં આવી છે, જેમાં આજે નળિયા રાપરાના વિસ્તારમાં ગાંધીધામ વિસ્તારની અંદર લખપત વિસ્તારની અંદર મિત્રો ખૂબ જ પવનો તીવ્ર બનીને ફૂંકાઈ રહ્યા છે। સિસ્ટમ તીવ્ર બનતી જોવા મળી છે। અરબ સાગરમાંથી જે ઘાતક પવનો અત્યારે કચ્છના વિસ્તારની અંદર ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે દબાણ સર્જાતા કચ્છની અંદર આજ રોજ ભારેથી અતિ ભારે વરસાદ ત્યાંના લાગુ વિસ્તાર દરિયાકાંઠાના વિસ્તારમાં સંપૂર્ણ વિસ્તારમાં હાલ ધોધમાર અને ઠંડી પ્રસરી રહી છે। વરસાદની તીવ્ર પવનો ફૂંકાઈ રહેલા હોવાના કારણે દરિયાના આટલા વિસ્તારોમાં આજે પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે, મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો। સંપૂર્ણ વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢની અંદર, અમરેલીના વિસ્તારની અંદર, જસદણ, ગીર સોમનાથ, બોટાદ વિસ્તારમાં, રાજકોટ વિસ્તારની અંદર આજ પવનની તીવ્રતા સાથે આજે મેઘમહેર જોવા મળી શકે છે અને આવનારી 24 કલાકની અંદર ગુજરાતની અંદર આ ફાટે તેવો પણ માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ ભૂકા બોલાવે તેવી વરસાદની આગાહી આગામી 24 કલાકની અંદર અનેક રાજ્યોના વિસ્તારની અંદર અને તીવ્ર પવનો સાથે ધોધમાર પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે અને સિસ્ટમ પણ મજબૂત અને બનીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતની અંદર આજ તીવ્ર વરસાદ જોવા મળી શકે છે। સાથે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારની અંદર એટલે કે ભરૂચ વિસ્તાર, સુરત વિસ્તાર, નવસારી વિસ્તાર, વલસાડ વિસ્તારની અંદર પવનોના કારણે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। પવનો પણ ખૂબ જ પ્રમાણમાં પડશે, કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે। આમ આજે અમદાવાદમાં પણ સારો વરસાદ, ભરૂચ વિસ્તારમાં સારો વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત તાલુકાના અંદર
જે લાગુ વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તીવ્ર પવનો ફૂંકાશે, સાથે ધોધમાર વરસાદ પણ જોવા મળી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. સાથે મિત્રો વાત કરીએ તો આમ ગુજરાતની અંદર આજે અત્યંત ભયંકર અને તીવ્ર પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળી શકે છે, જેમાં આવનારી 24 કલાક દરમિયાન રાજ્યની અંદર સિસ્ટમનું જોર વધવાની સાથે જ અરબ સાગર દરિયામાંથી આગળ વધી રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ મજબૂતને ગુજરાતમાં ભારે મેઘ વરસાવી શકે છે, જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાની અંદર આભ ફાટી શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે અનેક ઘરોમાં પતરા પણ ઉડી શકે છે તેવી જોરદાર આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સંપૂર્ણ જિલ્લાઓની અંદર સિસ્ટમનું ભારે દબાણ અંગે જોર વધતું જોવા મળી રહ્યું છે મિત્રો. તેમજ તમે જોઈ શકો છો તે પ્રમાણે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં સિસ્ટમ અત્યંત ભયંકર બનીને વરસાદ પડી શકે છે. ચોમાસું અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પોતાનો પ્રકોપ વર્તાવતું જોવા મળી રહ્યું છે, જેમાં આજે બનાસકાંઠાના વિસ્તારો, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગરના વિસ્તારોની અંદર ભારે પવનની સાથે ધોધમાર વરસાદ અને વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા પણ થઈ શકે છે અને મેઘરાજા મન મૂકીને વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જે રીતે દર્શાવ્યા પ્રમાણે સાથે સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં પણ ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડી શકે છે. હિંમતનગરના વિસ્તારની અંદર આજે સિસ્ટમનું ભારે જોર જોવા મળી શકે છે.